રોગોથી પીડાતા દર્દીઓ માટે ગુજરાતમાં હજુ સુધી સેન્ટર ઓફ એક્સલન્સ ફોર રેર ડિસીઝ શરૂ ન થતા દર્દીઓ અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે। જૂન 2025માં પણ સરકાર તરફથી જરૂરી સુધારાઓ કરીને અભિપ્રાય મોકલવા જણાવાયું હતું, પરંતુ હજુ સુધી સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજ તરફથી અંતિમ અભિપ્રાય મોકલાયો નથી। હાલમાં ગુજરાતમાં આશરે 2500 જેટલા બાળકો દુર્લભ રોગોથી પીડાઈ રહ્યા છે, જ્યારે મોટી ઉંમરના લોકોમાં પણ આવા રોગો જોવા મળે છે। જો કે તેમની સંખ્યા ઓછી છે। જો અમદાવાદમાં આ સેન્ટર શરૂ થાય તો દુર્લભ રોગોથી પીડાતા દર્દીઓને મોટી રાહત મળી શકે છે, કારણ કે આ યોજના હેઠળ દર્દીઓને સારવાર માટે સરકાર દ્વારા 50 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે। તેથી દર્દીઓ અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો તરફથી ગુજરાત સરકારને વહેલી તકે અમદાવાદમાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર રેર ડિસીઝ શરૂ કરવાની માંગ ઉઠી રહી છે। લગભગ 35 વર્ષથી અમે એમાં સંશોધન કાર્ય પણ કરીએ છીએ, છોકરાઓને ભણાવીએ પણ છીએ અને સાથે સાથે સમાજમાં એનો ઉપયોગ શું થાય એના માટેના પણ કાર્યો કરી અને એને ટ્રાન્સલેશન વર્ક કે જે મેડિકલમાં ડૉક્ટરોને દર્દીના નિદાનમાં જેમાં અસાધ્ય રોગો છે કે જે બહુ જ ખબર ના પડતી હોય, જેની સારવાર ન થતી હોય, પેશન્ટોને બહુ તકલીફો પડતી હોય, એવા રોગોને નિદાન કરવામાં મેઇન અમારો ઉદ્દેશ રહ્યો છે।